રસોઈની રંગત, અરે રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. નમસ્કાર દર્શક મિત્રો, હું માનસી શાહ તમારા સૌનું સ્વાગત કરું છું તમારા મનપસંદ કાર્યક્રમ રસોઈની રંગત તમારા રસોડે, જ્યાં સ્વાદ બને છે મસ્તી અને ટેસ્ટ બને છે લાજવાબ. તો આજે આપણે સ્વાદની સફરમાં પહોંચ્યા છે મંજુલાબેન નાઈના રસોડે. ચલો જાણીએ આજે એક કઈ નવી રેસીપી આપણને શીખવાડવાના છે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મંજુલાબેન. આજે આપણે કઈ રેસીપી બનાવવાના છે? આજે હું દેશી ક્રિસ્પી રોલ બનાવવાની છું. અચ્છા, દેશી અને ક્રિસ્પી રોલ એટલે કઈ ટ્વિસ્ટ લાગે છે? હા, ચલો શરૂઆત કરીએ દેશી ક્રિસ્પી હા રોલ. ચોક્કસ. તો સૌથી પહેલા આપણે શું કરીશું? આપણે સૌથી પહેલા બટેટા નાખશું, ઓકે, પછી પૌવા નાખવાના. બટાકામાં પૌવા કેમ ઉમેરવા પડે? બટાકામાં પૌવા એટલે નાખવા પડે કે બટાકાને જોઈન્ટ કરે પૌવા. અચ્છા, તો રોલ બનાવવો હોય તો છૂટો આમ અચ્છા, છૂટા ના હા પડી જાય એના માટે. હા, ઓકે, બાઇન્ડિંગ હા, માટે binding પૌવા માટે. જોઈશે. બરાબર. એના માટે અડધી વાટકી ગાજર, અડધી વાટકી મેક્સિમમ મરચાં. આ રેસીપી બનાવવા માટે તમને ક્યાંથી વિચાર આવ્યો? આ રેસીપી હું 16 થી 17 વર્ષની હતી ત્યારથી જ મને તો બહુ જ રસોઈનું શોખ હતો. તો નવી નવી વાનગી બનાવી જ જોઉં એમ. અચ્છા, પણ આ વખતે એવો વિચાર આવે કે કંઈક નવું કરીએ એમ કંઈક. અચ્છા, તો આ દેશી ક્રિસ્પી રોલ બનાવવાની ઈચ્છા થઈ. અચ્છા. તો તું બનાવીએ દેશી ક્રિસ્પી આપણે આદુ મરચાની પેસ્ટ પેસ્ટ નાખી. ઉમેરી. હવે મરચું નાખી 1 ચમચી. આપણે દેશી મરચું લઈ હા, રહ્યા છે આ- કે કાશ્મીરી? આ કાશ્મીરી મરચું લઈ રહ્યા છીએ આપણે. અચ્છા, તો 1 ચમચી મરચું નાખીએ, અડધી ચમચી હળદર નાખીએ, અચ્છા, ધાણા જીરુંનો પાવડર નાખીએ, ગરમ મસાલો નાખીએ અડધી ચમચી, બાકી મીઠું સ્વાદ અનુસાર. જે રીતે આપણે વધારે ઓછું કરવું હોય સ્વાદ કરી અનુસાર શકાય. મીઠું. એ કોઈને વધારે ખાતા હોય, કોઈ ઓછું ખાતા હોય, એટલે સ્વાદ અનુસાર મીઠું. ચાટ મસાલો, કારણ કે મીઠું નાખીએ એટલે ચાટ મસાલો મીડિયમ માપે નાખવાનો. હા, બહુ વધારે હા, તો પડતું એ થઈ મીઠું જશે તો ખારાશ થઈ ખારાશ થઈ જશે. જશે. બરાબર. લીંબુનો રસ નાખવાનો, ખટાશ માટે આપણે ખટાશ માટે લીંબુનો ઉપયોગ લીંબુનો રસ કરીએ 1 છીએ. ચમચી. કોથમીર નાખવી દેવાની. સારી હશે કોથમીર, સારી લાગે વધારે છે તો એને કોઈ એવું નહીં. હવે આને મિક્સ કરવાનું. અચ્છા, આ બધું હવે પ્રોપરલી આપણે Mix મિક્સ કરી કરી દેવાનું. દઈશું. ઓકે, હવે મને એમ કહો કે તમારી રસોઈના સૌથી વધારે ફેન કોણ છે તમારા ઘરમાં? મારી રસોઈના ફ્રેન્ડ તો મારા 2 બાળકો વધારે, નાના બાળકો બહુ વધારે. આ પ્રોપરલી આ મિક્સ. પૌવા નાખવાનો મતલબ ઈ કે આ જે છે ને હા, એનો માવો ઘટ થાય અચ્છા. એના માટે નાખવો પડે પૌવા. અને બટાકા બાફતી વખતે કઈ ધ્યાન રાખવાનું છે? હા, બટાકા બાફતી વખતે 5 સીટી મારવાની હમ, અને આખા રાખવાના બટાકા. કારણ કે અડધા રાખીશું તો એની અંદર પાણી જશે હા, તો બહુ ઢીલું થઈ જાય. એમાં કડક રાખવા માટે આપણે આખા બટાકા વાપરવા પડે અચ્છા. અને એને થોડા ઠરવા દે પછી એને ભાગી નાખવાના. ઓકે, બીજું કે તેલમાં તમે તરો ત્યારે બહુ ધીમો ગેસ ના રખાય કે ના બહુ ફાસ્ટ ગેસ અચ્છા. રાખે. મીડિયમ ગેસ રાખવો પડે. જો ધીમો રાખો તો બી ફાટી જાય. હા, બરાબર, એટલે એને મીડિયમ ગેસ રાખવો પડે તો અને- તમારે સરળતાથી. હા. અને ધીમો ગેસ હોય તો ઘણીવાર એવું બી થાય કે તૂટી જાય. વધારે તૂટવાના પણ ચાન્સ છે અને જે રોલ છે એ વધારે તેલ પી જાય તો હા, બધું ઓઇલી થઈ જાય તો પણ સ્વાદમાં એટલે ફેર મીડિયમ પડી ગેસ જાય. રાખવો પડે તો તેનાથી શું ક્રિસ્પી રોલ થઈ જાય, અચ્છા, તૂટવાની શક્યતા ઓછી રહે. અચ્છા. બસ આ થઈ ગઈ મારે તૈયાર સ્ટોપિંગ. તો હવે આપણે એને રોલ વાળીશું. હા, હવે રોલ વાળી દે. લગભગ આપણે નાની આંગળી જેટલું, હા, નાની 1-2 વેઢા જેટલું રાખીએ છીએ. આટલું રાખવાનું, ઓકે, એની સાઈઝ આટલી રાખવાની. ઓકે. અને કોર્નફ્લોર મટર બોળી અને સેવમાં fry હા. કરી દેવાનું. હા, તો આગળની પ્રોસેસ આપણે કરીએ ત્યાં સુધી તમે બીજા આપણે રોલ તૈયાર કરો છો. હા, ઓકે. તો જ્યાં સુધી મંજુલાબેન બીજા રોલ તૈયાર કરે છે ત્યાં સુધી આપણે એક નાનકડો વિરામ લઈ લઈએ. રસોઈની રંગત, રસોઈની રંગત. દર્શક મિત્રો, રસોઈની રંગતમાં તમારું ફરીથી સ્વાગત છે. આપણે બનાવી રહ્યા હતા દેશી ક્રિસ્પી રોલ અને એના માટેના જે રોલ હતા એ રેડી થઈ ગયા છે. તો મંજુલાબેન, હવે આપણી નેક્સ્ટ પ્રોસેસ શું છે? નેક્સ્ટ પ્રોસેસ છે
કોર્નફ્લોર પાવડર એને પાણીમાં પલાળી રાખવાનું છે. ઓકે, આપણે સ્લરી બનાવી રહ્યા હા, છે. સોરી બનાવી. આપણે કોર્નફ્લોરની જગ્યાએ બીજા કોઈ વસ્તુનો હા, ઉપયોગ કરી આરાનો શકીએ? લોટ લઈ શકાય, મેદાનો પણ લઈ શકાય, પણ વધારે સારો પડે કોર્નફ્લોર પાવડર. અચ્છા, એના માટે પાણી આપણે કેટલું લીધું છે? 4 થી 5 ચમચી લીધો છે. હા, અને થોડું ઘટ રાખવાનું છે, એકદમ પતલું નથી કરવાનું. એટલે ધીરે ધીરે પાણી ઉમેરતા હા, જવાનું છે. ધીરે ધીરે પાણી ઓછું પણ ના ચાલે, વધારે પણ ના ચાલે, ઓકે. મીડિયમ પાણી રાખવાનું, કેમ કે એના કારણે થોડું ઘટ હોવું જોઈએ, તો જેથી કરીને રોલમાં પડી જાય. બસ આ થઈ ગઈ. ઓકે. દર્શક મિત્રો, આપણે જે આ કોર્નફ્લોરની સ્લરી છે એની જગ્યાએ તમે આરાનો લોટ પણ લઈ શકો છો, મેંદાનો લોટ પણ લઈ શકો છો અને સાથે સાથે ચોખાનો લોટ પણ લઈ શકો છો સ્લરી માટે. હવે આપણે નેક્સ્ટ સેવ લેવાની છે. ઓકે, અને આ સેવ છે એને એકદમ ઝીણી કરી નાખવાની છે, ઓકે, પ્રોપર સાવ ઝીણી, એમ તો સેવમાં બેસી જાય એને. ઓકે, બરાબર ચોંટી જાય એના ચોંટી જાય, એના માટે માટે એકદમ ઝીણી કરવી પડે. છે. ઓકે, સેવ એટલે ચણાના લોટની સેવ નહીં, અચ્છા. ઘઉંના લોટની જ સેવ. અચ્છા, ઘઉંના લોટની સેવ. સેવ. અને એ જ આની જગ્યાએ આપણે કોઈ બીજી વસ્તુનો ઉપયોગ કરી આની શકીએ? જગ્યાએ કોઈ બીજો ઉપયોગ નથી. ઓકે, તો ફર્સ્ટ આપણું સ્ટેપ હશે ચાલુ કરી દઈએ. અને આપણે એક બાજુ ગેસ પણ ચાલુ કરી દઈશું. હા, ચાલુ કરી દઈએ ગેસ. આપણે એને કોર્નફ્લોરમાં અને તરત ને તરત કરવાનું છે કે એક વાસણમાં આપણે કાઢીને પછી એક સાથે બધા તળી શકીએ? તળી શકીએ એક વાસણમાં કાઢીને, પણ આમાં નાખીએ તો વાંધો નહીં. ઓકે. અને તેલ આવી ગયું છે, આપણને કેવી રીતે ખબર પડે? તેલ આવી એના માટે થોડી સેવ નાખી દેવાની, એ ઉપર આવી જાય એટલે આપણે ખબર પડી જાય. ઓકે, એક પછી એક આપણે બધું ફટાફટ કરી શકીએ છીએ. આપણે સ્ટોર કરી શકીએ ફ્રીઝરમાં? કોઈ પાર્ટી બીજા દિવસે છે કે 2-3 દિવસ પછી છે તો આપણે આ રીતે રોલ બનાવીને ફ્રીઝરમાં રાખી શકીએ? ના, બટાકા આવે એટલે ના રાખી શકીએ આપણે. અચ્છા. અને આપણે અમાર જે પણ શાકભાજીનો ઉપયોગ કર્યો છે એ શાકભાજીમાં બીજું બી કઈ વેરિએશન આપણે કરી શકીએ? બીજા શાકભાજી? હા, જો ખાતા હોય ડુંગળી ખાતા હોય તો ડુંગળી નાખી શકાય, પણ ડુંગળીનો ટેસ્ટ થોડી વાર પડ્યો રહે ને એટલે પછી થોડી વાસ આવે, એમાંથી તો માંડે. નથી એટલે કમ્ફર્ટેબલ. ડુંગળી એટલે કમ્ફર્ટેબલ નથી. ઓકે. પ્રોપર તેલ આવી ગયું છે. હા, અને આપણે એક એક કરીને નાખવાના હા, છે, એક એક કરી કારણ કે એક સામટા વધારે તમે બધા પીસીસ નાખી દેશો ને તો કદાચ તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે. ગેસ તો ધીમો બિલકુલ નહીં રાખવાનો, કે ગેસ ધીમો હશે તો ફાટી જ જશે. એટલે તમારે ફાસ્ટમાં જ આ તળવું પડશે. હા, લાઇટની સેટિંગ છે પણ ધીમો નહીં રખાય. અચ્છા. રોલ તરવા માંડ્યા છે. ડાયરેક્ટ આપણે આનાથી તો ઝારાથી નહીં કરાય, એક આ ચમચી લઈને એક એકને કરવું પડશે, ફેરવવું પડશે. ઓકે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાના છે. ત્યાં સુધી રાખવાનું તો ક્રિસ્પી વધારે થાય. હું પંજાબી બનાવું છું માનસીબેન, પછી કાઠિયાવાડી પણ બનાવી શકો છો, અચ્છા. સાઉથ ઇન્ડિયન પણ બનાવી શકો છો. અચ્છા. આ તરત 15 મિનિટ જેવું, 10 થી 15 મિનિટ જેવું લાગે છે. અચ્છા. પ્રોપર કરીએ ને હા. તો અંદરથી મસાલો થઈ જાય સરખો, અચ્છા. ચડી જાય. આ તૂટે નહીં એને ખ્યાલ રાખવો પડે. હા, તો એને આ સ્ટોપિંગ ધીરે ધીરે પલટાવવું પડે. હા, પલટાવવું પડે. અને સેવ પણ થોડું દબણ કરીને એને ડબલ કરવું કરવું પડે. પડે. તમે રોલ તો બનાવી નાખો, પણ અંદર કઢાઈ નાખ્યા પછી હા. ફ્રાય કરવા મૂકો પછી તૂટવું ના જોઈએ. હા. એના માટે કોર્નફ્લોરની કરવી પડે વ્યવસ્થિત પ્યુરી, હા. અને આ સેવ પણ લેવી પડે વ્યવસ્થિત દવા માટે, હા. તો જ થઈ શકે. હા, કારણ કે જો કોર્નફ્લોરની સ્લરી દર્શક મિત્રો વધારે પડતી પતલી થઈ જશે ને
અત્યારથી જ એકદમ આમ કહીએ ને કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પ્રેઝન્ટેશન થશે એવું લાગે છે કે આનું. આપણા દેશી ક્રિસ્પી રોલ તૈયાર. અચ્છા, તો હવે આપણે એને સર્વિંગ માટે કઈ રીતે પ્લેટમાં તૈયાર હા, કરીશું? એના માટે હું પ્લેટ લઈશ એક. હા, હું ગોઠવીશ. ઓકે. આપણે એને કેચઅપ ડેકોરેશન સાથે માટે યસ કેચઅપ સાથે આપણે ગાર્નિશ કરીશું. કેચઅપ સાથે અને લીલી ચટણી સાથે પણ ખાઈ શકાય, ઓકે જે તમને અનુકૂળતા આવે. ઓકે. ઓલરેડી કલરફુલ લાગે છે. દર્શક મિત્રો, તૈયાર થઈ રહ્યું છે કંઈક નવું અને યુનિક સ્ટાર્ટર જે ઘરમાં બનાવવું બહુ જ સરળ છે. માનસીબેન, આપણા દેશી ક્રિસ્પી રોલ તૈયાર થઈ ગયા છે. થેન્ક યુ મંજુલાબેન. એકદમ સરળ સામગ્રી અને સ્વાદમાં એકદમ રોયલ. જો તમારે પણ આ દેશી ક્રિસ્પી રોલ બનાવવા હોય તો ફટાફટ નોંધી લો આની રેસીપી. દેશી ક્રિસ્પી રોલ બનાવવા માટે જોઈશે 1 કપ પલાળેલા પૌવા, 4 થી 5 બાફેલા બટાકા, અડધો કપ ઝીણું સમારેલું કેપ્સિકમ, અડધો કપ ઝીણું સમારેલું ગાજર, થોડી આદુ મરચાની પેસ્ટ, અડધો કપ ઝીણી સમારેલી કોથમીર, મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, 1 લીંબુનો રસ, અડધી ચમચી ગરમ મસાલો. કોટિંગ માટે જોઈશે 3/4 ચમચી કોર્નફ્લોર, થોડું પાણી અને 1 કપ ઝીણી સેવ. તળવા માટે જોઈશે તેલ. સર્વિંગ માટે ટોમેટો સોસ અને લીલી ચટણી. દેશી ક્રિસ્પી રોલ બનાવવા માટે એક બાઉલમાં બાફેલા બટાકા અને પલાળેલા જાડા પૌવા ઉમેરો. તેમાં સ્ટેપ બાય સ્ટેપ ગાજરની છીણ, ઝીણા સમારેલા કેપ્સિકમ મરચાં, આદુ મરચાંની પેસ્ટ, લાલ કશ્મીરી મરચું, હળદર, ધાણા જીરું પાવડર, મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ, કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે કોર્નફ્લોરમાં પાણી ઉમેરીને સ્લરી બનાવો. ત્યારબાદ તૈયાર કરેલા રોલને સ્લરીમાં ડુબાડીને ઝીણી સેવમાં ફેરવી દો. સેવને ધીરે ધીરે દબાવો જેથી રોલ સાથે ચોંટી જાય. તેલ ગરમ થઈ જાય એટલે તૈયાર થયેલા રોલને ગોલ્ડન ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં રોલ ઉપર ટોમેટો કેચઅપ અને લીલી ચટણીથી ગાર્નિશ કરો. તૈયાર છે દેશી ક્રિસ્પી રોલ. દર્શક મિત્રો, મંજુલાબેન પાસેથી આપણે દેશી ક્રિસ્પી રોલ તો શીખ્યા. હવે કંઈક એવી આઈટમ શીખવા જઈ રહ્યા છે આપણે કે જે લેફ્ટ ઓવર ટુ લક્ઝરી કહી શકાય. દરેક ઘરમાં આ પ્રશ્ન હંમેશા ગૂંચવાતો હોય છે. તો એવી કઈ વસ્તુ છે, કઈ રેસીપી છે કે જે આપણું એક સોલ્યુશન લાવી શકે પ્રોબ્લેમનું? તો મંજુલાબેન, આપણે એવી કઈ નવી રેસીપી બનાવવા જઈ રહ્યા છે જે દરેક ઘરમાં જે પ્રશ્ન મૂંઝવાય એનું સોલ્યુશન આવી જાય? એના માટે ચીઝ વેજ ટાકોસ છે. ચીઝ વેજ ટાકોસ બનાવવા જઈ રહ્યા છે. તો શરૂઆત કરીએ આપણે આજની રેસીપીનું. તો સૌથી પહેલા એના માટે આપણે શું કરીશું? આપણે સૌથી પહેલાં લાઇટની સગડી ઓન કરવી પડશે, ચાલુ કરવી પડશે. એના માટે 2 ચમચી તેલ નાખવું પડશે. વધારે નાખવાની જરૂર નહીં. હેલ્ધી ખાવું હોય એટલે વધારે નાખવાની જરૂર ના પડે. હા, હેલ્ધી એટલે તેલ ઓછું જ નાખવાનું. હા. અને સૌથી પહેલાં ડુંગળી, તેલ ગરમ થાય એટલે ડુંગળી, ગરમ ના થાય તો પછી સ્મેલ આવે. અચ્છા. વધારે થઈ જાય તો સ્મેલ આવે, હા. પણ કાચું તેલ હોય તો સ્મેલ આવે. અચ્છા. થોડું મીડિયમ ગરમ થઈ જાય. ઓકે ઓકે. ટામેટાં સુધારેલા ઝીણા, કેપ્સિકમ મરચાં, મકાઈ બાફેલી, 1 ચમચી ઓરેગાનો, અચ્છા.
ચીલી ફ્લેક્સ તીખાશ પ્રમાણે આપણે ચીલી તીખાશ ફ્લેક્સ પ્રમાણે સ્વાદ અનુસાર મીઠું. મીઠું, અચ્છા, ચાટ મસાલો. ચાટ મસાલો ઓકે અને કાતરી દેવાનું. ઓકે. મીડિયમ ફ્રાય કરવાના. બહુ આપણે વધારે પડતા બાફી ના. જાય એવું નથી કરવાનું કે ઓવર ક્રિસ્પી થઈ જાય એવું પણ નથી કરવાનું. ક્રન્ચી રે એવું કરવાનું. ઓકે. એ આ ક્રન્ચી થઈ ગયું છે, બહુ થવા નથી દેવાનું. હવે આપણે છીણેલી ચીઝ નાખી દેવાની. મોજરેલા નાખો, પેલી બીજી સાદી નાખો તો પણ ચાલશે. ઓકે. મોઝરેલા ચીઝ પણ તમે ઉપયોગ કરી શકો છો અને પ્રોસેસ ચીઝ પણ આ રેસીપીમાં તમે યુઝ કરી શકો છો. તો જ્યાં સુધી આ સંતળાય છે ત્યાં સુધી આપણે મળીએ એક નાનકડા વિરામ પછી. રસોઈની રંગત, રસોઈની રંગત. દર્શક મિત્રો, રસોઈની રંગતમાં તમારું ફરીથી સ્વાગત છે. આપણે બનાવી રહ્યા હતા ચીઝી વેજ ટાકોસ અને એ લેફ્ટ ઓવર ટુ લક્ઝરી છે રેસીપી. તો જોઈએ આગળની પ્રોસેસ શું છે. તો મંજુલાબેન, આગળ આપણે હવે શું કરવાના છે? આગળ આપણે એક રોટલી લેવાની છે. હા, રોટલી તાજી હોય તો ચાલે અને સવારની હોય તો ચાલે. અચ્છા. આનું નામ જ વેસ્ટમાંથી બેસ્ટ છે, ચીઝ વેસ્ટ ટાકોસ. ઓકે. તો એના માટે એને ગ્રીન ચટણી લગાવવાની. અચ્છા. બીજી બાજુ ટામેટો કેચપ. ઓકે. ટોપિંગ ભરવાનું અંદર ઓકે. મિશ્રણ કરેલું. આપણે જે રેડી કરેલું સ્ટફિંગ છે એ આપણે એડ કરીશું. કરવાનું. આ જે સ્ટફિંગ છે ને એમાં તમે બાફેલા રાજમા પણ લઈ શકો છો, બાફેલા કઠોળ પણ લઈ શકો છો, કારણ કે ટાકોસ છે ને ઓરિજિનલી મેક્સિકન છે ક્યુશન, એટલે એમાં તમે બાફેલા કઠોળનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણે હવે એમાં તેને એક બાજુ ફોડ વાળી દેવાનું. ઓકે, એને અડધું ફોલ્ડ કરી દેવાનું છે અને આવી જ રીતે આપણે બીજા ટાકોસ પણ રેડી કરી લઈએ. એના માટે તેલ નાખવાનું. બટરમાં પણ કરી શકાય. અચ્છા, આ રીતે આપણે બીજા ટાકોસ પણ રેડી કરી દઈએ. અને આ એકદમ ફટાફટ તૈયાર થઈ જાય કે ભાઈ એક બાજુ એક આપણે રોટલી શેકાવા મૂક્યું છે, હા. બીજી બાજુ આપણે બીજું ટાકોસ રેડી કરી શકીએ અને છીએ. રોટલી કરીને જ રાખવાની. હા, જો બપોરની કરી લઈએ તો વાંધો નહીં, અને હા. તાજી રોટલી કરી પણ રોટલી તો કરીને જ રાખવી પડે. એકદમ ગરમ રોટલી હશે તો નહીં મજા આવે. હા, ગરમ ગરમમાં હા, નહીં પછી મજા આવે, તૂટી જશે. તૂટી જશે. એ થોડી ઠંડી તો જોજે. હા, અને આ રોટલીમાં પણ આપણે વેરિએશન લાવી શકીએ છીએ. તમે જવારની રોટલી પણ બનાવી શકો છો, જો તમને ફાવે તો રાગીની રોટલીમાં પણ તમે આ ટાકોસ ટ્રાય કરી શકો છો. આપણે એક પછી એક બંને સાઈડથી એને ક્રિસ્પી કરવાનું રહેશે. બને થાય. આમાં આપણે ઘીનો ઉપયોગ કરી શકીએ. ઘી, બટર બધું ઉપયોગ કરી શકાય. ઓકે. ધીરે ધીરે આપણે બંને સાઈડ પલટાઈ દઈશું એને, એટલે કડક છે એવું થઈ જાય. આ બાજુ આવી ગયું. પલટાવામાં ખાસ ધ્યાન રાખવાનું છે દર્શક મિત્રો કે પલટાવતી વખતે થોડી ભૂલચૂક થાય તો સ્ટફિંગ બધું બહાર આવી શકે છે, એટલે તમે જેવી રીતે મંજુલાબેન બીજી ચમચીનો ઉપયોગ કરો છો એ રીતે કરી શકો છો. આપણે ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આ ટાકોસને બંને સાઈડથી શેકવાના છે. ટોપિંગ પણ વધારે જ ભરવું જરૂરી છે, હા, કે જેથી કરીને સ્વાદ આવે. અચ્છા. ટોપિંગ પણ વધારે ભરવું જરૂરી છે. આપણે થઈ ગયા. ઓકે.
આપણા ટાકોસ ફટાફટ રેડી થઈ ગયા છે. ત્રીજું ટાકોસ રેડી કરી દઈએ. ગ્રીન ચટણી ના હોય તો કેચઅપ પણ ચાલે. ઓજા ખાલી કેચઅપ નો હા ઉપયોગ ચાલે, કરી પણ શકીએ. કેચઅપ તો જોઈએ જ. એમ ગ્રીન ચટણી ના હોય તો ચાલે, પણ કેચઅપ જોઈએ. સ્ટફિંગમાં જો ઓછું હશે ને તો તમને ખાલી રોટલીનો સ્વાદ હા, આવશે. રોટલીનો સ્વાદ આવશે. એટલે થોડું પ્રોપર રીતે તમે સ્ટફિંગ ભરવાનું છે. હવે આપણે જેટલા બી ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે સામગ્રી, એમાંથી 4-5 જેવા, હા, 4 તો આરામથી બની શકે. હા 4-5 ટાકોસ બની બની શકે છે. મોઝરેલા ચીઝ નાખવી જરૂરી જ છે કે એ નાખે એના કારણે આપણને સ્ટફિંગ હા. બેસે, ઓકે એટલે છૂટું ના પડી જાય. ઓકે. થોડું તેલ લઈને આપણે શેકી લઈએ. હા, આ કરતી વખતે ધ્યાન રાખવાનું, બહુ હાઈ પાવર રાખશું તો બળી જશે. હા, એટલે મીડિયમ, પહેલા હાઈ પાવર રાખો 1 મિનિટ માટે. તેલ ગરમ થાય ત્યાં સુધી હા, હાઈ પાવર રાખો, હા, પછી પછી તમે થોડું- મીડિયમ ફ્લેમ કરી શકો. ગેસ ઉપર જો તમે બનાવતા હોય તો અને તમે સગડી medium ઉપર આંચ કરી બનાવતા શકો. ઇલેક્ટ્રિક તોય પણ એ ધ્યાન તો રાખવું જરૂરી છે. હા, જો વધારે ટાઈમ થઈ જાય બહુ ફાસ્ટ ઉપર તો બળી જવાની શક્યતા રહે. બરાબર. આટલું દેખાયું તો કરવું જ હા. પડે. હા. એને જોવું હોય તો પણ જોઈ શકાય. ઉપર પણ તેલ લગાડી પછી જ એને પલટાવી પલટાવાનું. ચમચીની મદદથી આવી રીતેથી થોડું જોઈ લેવાનું હા. એ થઈ ગયું છે એમ. હા. તો હવે આપણે માનસીબેન, વેજ ટાકોસ તૈયાર થઈ ગયા છે. અને એના માટે હવે આપણે સર્વિંગ સર્વિંગ તૈયાર કરી દઈએ. પ્લેટમાં હવે આપણે સજાવી દઈએ. જોઈ શકો છો. થેન્ક યુ મંજુલાબેન. જો તમારે પણ ચીઝી વેજ ટાકોસ બનાવવા હોય અને ઘરના વેકેશનમાં વટ પાડવો હોય તો ફટાફટ આ રેસીપી નોંધી લો. અને જે ક્રિસ્પી બી છે, ક્રન્ચી પણ છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે. ચીઝી વેજ ટાકોસ બનાવવા માટે જોઈશે 4 થી 5 નાની રોટલી, 1 વાટકી ઝીણી સમારેલી ડુંગળી, 1 વાટકી ઝીણા સમારેલા ટામેટા, 1 વાટકી ઝીણું સમારેલું કેપ્સિકમ, 1 વાટકી બાફેલી મકાઈ, 1 વાટકી ટોમેટો સોસ, 1 વાટકી ચટણી, મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી ઓરેગાનો, 1 વાટકી ચીઝ છીણેલું, અડધી વાટકી ઝીણી સમારેલી કોથમીર, અડધી ચમચી બટર અથવા તેલ. ચીઝી વેજ ટાકોસ બનાવવા માટે એક પેનમાં 2 થી 3 ચમચી તેલ લઈ તેમાં ડુંગળી ઉમેરો. તે થોડી શેકાઈ જાય પછી તેમાં ટામેટા, કેપ્સિકમ મરચાં, બાફેલી મકાઈ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો ઉમેરીને શાકભાજી ક્રન્ચી થાય ત્યાં સુધી સાંતળી લેવાનું. ત્યારબાદ તેમાં છીણેલું ચીઝ ઉમેરવાનું અને બધું બરાબર મિક્સ થાય પછી વાસણમાં કાઢી લેવું. હવે રોટલી લેવાની છે, તેના અડધા ભાગમાં ગ્રીન ચટણી લગાવવાની અને બાકીના અડધા ભાગમાં ટોમેટો કેચઅપ લગાડવું. ત્યારબાદ રોટલીના અડધા ભાગમાં સ્ટફિંગ ભરવું અને બાકીની અડધી રોટલીને ફોલ્ડ કરવી. ત્યારબાદ પેનમાં 2 થી 3 ચમચી તેલ મૂકી એને ગરમ કરો. બંને બાજુથી રોટલીને ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં ટાકોસ મૂકી સર્વ કરો. તૈયાર છે ચીઝી વેજ ટાકોસ. મંજુલાબેન, રસોઈની રંગતમાં જોડાવા બદલ અને અમારા દર્શક મિત્રોને અવનવી વાનગી શીખવાડવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. VIP ચા તરફથી મળે છે તમને ગિફ્ટ હેમ્પર, જે આપશે તમને નવી તાજગી, નવો અહેસાસ. થેન્ક યુ માનસીબેન. દીદી ગિરનાર તરફથી મને પણ આ મોકો મળ્યો તો ખૂબ ખૂબ આભાર દીદી ગિરનારનો. દર્શક મિત્રો, આજે આપણે દેશી અને વિદેશી બે નવી વાનગીઓ શીખ્યા.
જેમાં ટેસ્ટ પણ હતો અને ટ્વિસ્ટ પણ. જો તમારે પણ આ પ્રકારની રેસીપી શીખવી હોય, જાણવી હોય અને માણવી હોય તો જોતા રહો રસોઈની રંગત તમારા રસોડે, જ્યાં સ્વાદ બને છે મસ્તી અને ટેસ્ટ બને છે લાજવાબ. આજ માટે હું માનસી શાહ રજા લઉં છું. રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની